હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? હું છું સ્વલ્પા મુલે. આઈ ટ્રાય કે મને આવડતી મારી રેસીપી તમારા સુધી પહોંચાડું. તેના માટે વેલકમ ટુ માય ચેનલ સ્વાદ વિથ સ્વલ્પા. આજની આપણી રેસીપી છે ગ્રીલ વેજ બર્ગર, જે નાના મોટાને બધાને જ ભાવે છે. એના માટેની સામગ્રી આપણે પહેલા જોઈ લઈએ. એના માટે 2 થી 3 બટાકા બાફેલા, એક મોટું ઝીણું સમારેલું ગાજર, એક ડુંગળી ઝીણી સમારેલી, ડુંગળીની સ્લાઈસ કરી છે એક ગોલ ગોલ રિંગ ટાઈપ, અને 2 ચમચી બાફેલા વટાણા. હવે 2 બર્ગરના પાવ. એના માટેની બીજી સામગ્રી છે આપણા રૂટીનના મસાલા, હળદર, ધાણા જીરું, પીઝા સિઝનિંગ મસાલો લીધો છે, લાલ મરચું અને મીઠું, મેયોનીઝ લીધી છે મેં, સાદી મેયોનીઝ છે, અને ટોમેટો કેચઅપ. બીજુંમાં આપણે આગળ જોઈએ તો બટર જે શેકવા માટે જોઈશે, કોર્નફ્લોર જોઈશે, બ્રેડ ક્રમ્સ જોઈશે, અને પાણી જે કોર્નફ્લોરની સ્લરી બનાવવા માટે જોઈશે. એના માટે બીજું 2 થી 3 મેં ચીઝની સ્લાઈસ લીધી છે. હવે આપણે શું કરીશું? હવે આપણે ગ્રીલ વેજ બર્ગર માટેની ટિક્કી બનાવીશું. એના માટે આપણે એક કઢાઈ જેવું લઈશું. એની અંદર આપણે 1 ચમચી બટર નાખીશું. કઢાઈ પહેલા ગરમ કરી લઈએ કે થોડુંક બટર મેલ્ટ થઈ જાય. બટરની જગ્યાએ તમે તેલ પણ લઈ શકો છો, પણ બટરમાં ટેસ્ટ સારો આવશે. હવે આપણે 1 ચમચી બટર લીધું છે. એની અંદર આપણે ઝીણી સમારેલી ડુંગળી નાખી દઈશું. હવે એને આપણે ફ્રાય કરીએ. થોડુંક એને ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી શેકવાની છે, ત્યાં સુધી થોડીક શેકી લઈએ. તમે મારી આ રેસીપી ક્યાંથી જુઓ છો, કયા શહેરથી જુઓ છો, પ્લીઝ કોમેન્ટમાં લખજો એટલે મને ખબર પડે. આ મારો ફર્સ્ટ ટ્રાય છે. ડુંગળીને આપણે થોડીક સાંતળી લઈએ કે જ્યાં સુધી એ ટ્રાન્સપરન્ટ ના થઈ જાય. એના પછી બધી આપણી ઇન્ગ્રેડિયન્ટ્સ નાખીને એનો મસાલો બનાવીશું. ડુંગળી સાંતળી લઈએ. ડુંગળી હવે તમે જોઈ શકો છો કે સંતળાઈ ગઈ છે, થોડી ટ્રાન્સપરન્ટ પણ થઈ ગઈ છે. હવે આપણે એમાં બીજું ઇન્ગ્રેડિયન્ટ્સ આપણું છે ગાજર, એક ઝીણું સમારેલું ગાજર, એ નાખી દઈએ. એને પણ આપણે 2-3 મિનિટ સાંતળી લઈશું ડુંગળી જોડે જ. ને બહુ સાંતળવાની, એનો ક્રન્ચીનેસ થોડોક આવશે તો વધારે સારું લાગશે ટિક્કીમાં. એટલે હવે આપણે એને 2 મિનિટ સાંતળી લઈએ. પછી એની અંદર આપણે બીજા ઇન્ગ્રેડિયન્ટ્સ મસાલા એ નાખીશું. હવે આપણે એની અંદર નાખીએ 2 ચમચી બાફેલા વટાણા. હવે એને પણ ખાલી મિક્સ કરી લઈએ. વટાણા બાફેલા છે એને એટલે આપણે કૂક કરવાની જરૂર નથી. સારી રીતે મિક્સ થઈ જાય એટલે પછી આપણે એમાં રૂટીન આપણા જે મસાલા છે એ નાખીશું. અડધી ચમચી હળદર નાખીશું, 1 ચમચી લાલ મરચું નાખીશું. મેં અહીંયા પીઝા સિઝનિંગ લીધું છે, તમે કોઈ પણ સિઝનિંગ લઈ શકો છો. એ 1 ચમચી નાખીશું. 1 ચમચી ધાણા જીરું, અને છેલ્લે આપણું ટેસ્ટ પ્રમાણે મીઠું નાખીશું. આમાં આપણે આપણા હિસાબે કોઈ પણ મસાલા અલગ કરી શકીએ છીએ, પણ પીઝા સિઝનિંગ છે, એ ચીલી ફ્લેક્સ ઓરેગાનો છે, એવું આપણે એડ કરી શકીએ છીએ. હવે આપણે મસાલાને 2 મિનિટ બધા ઇન્ગ્રેડિયન્ટ્સ જોડે શેકી લઈએ એટલે મસ્ત મિક્સ થઈ જાય. તમે જોઈ શકો છો મિક્સ થઈ ગયા છે મસાલા. હવે એની અંદર આપણે જે 3 થી 4 બાફેલા બટાકા હતા એ નાખીશું. હવે આપણે એમાં બટાકા નાખીશું. હવે આ બટાકાને પણ આપણે આ મસાલા જોડે પ્રોપર મિક્સ કરી લઈએ. તમે જોઈ શકો છો કે વધારે બટર કે એવું નથી આમાં. જો એવું હશે તો સોગી થઈ જશે, એટલે આપણે 1 ચમચી બટરમાં બનાવીશું. વધારે નહીં નાખવાનું, એનું ધ્યાન રાખવાનું, નહીં તો બ્રેડ ક્રમ્સ વધારે નાખવા પડે. એના કરતાં 1 ચમચી બટરમાં જ બનાવવાનું. આપણે બટાકા પ્રોપર રીતે બધા મસાલા જોડે, વેજીટેબલ્સ જોડે મિક્સ થઈ જાય એ રીતે મિક્સ કરી લઈએ. હવે આ મિશ્રણને મસ્ત મિક્સ થઈ જાય પછી આપણે એને ઠંડુ કરવા મૂકી દઈશું. એટલે તેનાથી પ્રોપર શેપ આવી જશે. ઠંડુ કરવા મૂકીએ નહીં તો પછી આપણે એને ટિક્કી બનાવીને ફ્રીઝમાં પણ મૂકી શકીએ છીએ. આપણું આ મિશ્રણ મિક્સ થઈ ગયું છે. હવે આપણે એને ઠંડુ કરવા મૂકી દઈએ. આપણું મિશ્રણ ઠંડુ થઈને રેડી છે.
તમે જોઈ શકો છો ઠંડુ છે. હવે આપણે એને ટિક્કી બનાવી લઈએ. બર્ગરના પ્રમાણે નાનું બર્ગર, મોટા બર્ગર એવી રીતે અલગ અલગ આવે છે. મારે મોટા બર્ગરની બન છે, તો આપણે બર્ગરની ટિક્કી મોટી બનાવવી પડશે. એના સાઈઝની ટિક્કી બનાવવી પડશે જેવું આપણું બર્ગર છે. શેપ આપીને રાઉન્ડ શેપમાં પરફેક્ટ, બહુ જાડી નહીં ને પાતળી નહીં, એવી મીડિયમ સાઈઝની આપણે ટિક્કી બનાવીશું. થિકનેસમાં મીડિયમ હોવી જોઈએ, જોઈ શકો છો. એવી રીતે જ આપણે બીજી પણ બનાવી લઈએ. આટલા બટાકાના માવામાંથી આપણી 4 બર્ગરની ટિક્કી બનશે. 4 જણ માટે ઇનફ છે. સાઈઝ પ્રમાણે પરફેક્ટ છે. જોઈ શકો છો બીજી પણ ટિક્કી રેડી છે. આપણી ટિક્કી, બીજી ટિક્કી પણ રેડી છે. હવે આપણે એને શેકવાની છે, પણ એની પહેલા આપણે એને કોટિંગ કરીશું. હવે આપણી આ ટિક્કી રેડી છે. હવે આપણે એને કોટિંગ કરીને શેકી દઈએ. એના માટે મેં અહીંયા કોર્નફ્લોર હતો, એ કોર્નફ્લોરની સ્લરી બનાવવા માટે પાણી જરૂરિયાત પ્રમાણે 2-3 ચમચા નાખીને કોર્નફ્લોરની સ્લરી બનાવી છે. થોડી પતલી બનાવી છે અને બ્રેડ ક્રમ્સ છે. હવે આપણે આપણી ટિક્કીને હળવેથી ઉચકીને કોર્નફ્લોરની સ્લરીમાં ડીપ કરીશું. થોડું હાથથી પણ એવી રીતે આપણે એને લગાવી શકીએ. સોફ્ટ છે એટલે વધારે સોફ્ટ ના થઈ જાય, એટલે થોડું થોડું લગાવીશું અને બ્રેડ ક્રમ્સમાં ડીપ કરીશું. એને પરફેક્ટ હાથમાં લઈને ચારે બાજુથી બ્રેડ ક્રમ્સ લગાવી દઈએ ઉપર નીચેથી. બ્રેડ ક્રમ્સના લીધે જે વધારે ક્રિસ્પી બનશે અને ગ્રીલ માર્ક્સ આપણા વધારે સરસ આવશે. હવે આપણે એને ચારે બાજુથી લગાવી દઈએ. બ્રેડ ક્રમ્સ ના હોય તો તમે ટોસ્ટનો ભૂકો છે પણ લઈ શકો છો, એનાથી પણ ક્રિસ્પી બને છે. દબાવીને લગાવી દેવાની, જેથી બધી જગ્યાએ વ્યવસ્થિત લાગી જાય. આપણી એક ટિક્કી તૈયાર છે થઈને. હવે આપણે એવી જ રીતે બીજી ટિક્કીને પણ બનાવી દઈએ. બ્રેડ ક્રમ્સ વધારે પડતો હશે તો પણ એ તેલમાં છૂટું પડી જશે, એટલે જેટલું જે એને ઇનફ હોય એટલું જ આપણે લગાવીશું. હાથેથી કોર્નફ્લોર લગાડીને હવે આપણે બ્રેડ ક્રમ્સમાં ડીપ કરી દઈએ. આટલા એમાંથી આપણે 4 બર્ગર બનાવી શકીએ છીએ. આ રીતે આપણે કોટિંગ કરી લીધું છે બ્રેડ ક્રમ્સનું. હવે આપણે એક સાઈડ આપણું પેન પણ ગરમ કરવા ગ્રીલ પેન મૂકી દઈએ. આપણી બીજી ટિક્કી પણ રેડી છે. હવે આપણે ગ્રીલ કરી લઈએ. ગ્રીલ માટે મેં ગ્રીલ પેન મૂકી દીધું છે ગેસ પર. એની ઉપર તમે એને બટરમાં પણ શેકી શકો છો અને તેલમાં પણ શેકી શકો છો, પણ મેં તેલમાં જ શેકી છે. તેલથી પ્રોપર કોટિંગ એનું પરફેક્ટ ક્રિસ્પી બનશે. બટર નાખીએ તો પણ આપણે તેલ તો થોડું નાખવું જ પડે છે, એટલે આપણે એને તેલમાં શેકી લઈએ. તેલ ગરમ થઈ જાય, ચારે તરફ તેલ ફેલાવી લઈએ. પરફેક્ટ ગ્રીલ પેન પર બધી બાજુએ તેલ આવી જાય. હવે આપણે એને ગ્રીસ કરી લીધું છે વ્યવસ્થિત ગ્રીલ પેનનું. હવે આપણે શેકી મૂકીશું. પેન ગરમ થઈ ગયું છે. હવે આપણે એમાં ટીકી મૂકીએ. ટીકીને થોડી પ્રેસ કરીને મૂકીશું, જે ગ્રીલ માર્ક્સ એના પરફેક્ટ આવે. ગ્રીલ માર્ક્સ વાળી જે ઇફેક્ટ હોય છે અને ટેસ્ટ એનો અલગ જ હોય છે. સિમ્પલ ટિક્કી અને આપણી ગ્રીલ પેનની ટિક્કી એકદમ અલગ લાગે છે ટેસ્ટમાં. હવે એને થોડું પ્રેસ કરીને આપણે શેકી લઈએ. અને આપણે બંને સાઈડ ક્રિસ્પી શેકવાની છે. પહેલાં જરા પણ હલાવવાની નથી, 2 મિનિટ 5 મિનિટ પછી જરા થોડુંક આપણે પલટાવીશું.
નીચેનો ભાગ થોડો ક્રિસ્પી થઈ જાય એટલે બીજી બાજુ પણ એવી રીતે જ આપણે ક્રિસ્પી કરી લઈએ. હવે આપણી એક સાઈડ થઈ ગઈ છે અને બીજી સાઈડ પણ એવી જ રીતે આપણે કરી લીધી છે. હવે જોઈ શકો છો કે આપણી ટિક્કી પર ગ્રીલ માર્ક્સ એકદમ પરફેક્ટ આવ્યા છે અને એકદમ ક્રિસ્પી બની છે. એ આપણે ધીમા તાપે શેકીએ એટલા માટે, ફાસ્ટમાં ક્રિસ્પી નથી બનતી, સોફ્ટ બની જશે. હવે આપણે એસેમ્બલ કરવાનું છે બર્ગર, તો એના માટે બર્ગરના બન લીધા છે. તમે જોઈ શકશો બર્ગરના બનની સાઈઝ મોટી છે મારા, એટલે આ બર્ગરને આપણે હવે બટર લગાવી દઈએ અંદરની સાઈડ. બંને બર્ગરના વચ્ચેથી કટ કરીને અંદર બટર લગાવી દીધું છે મેં. હવે પણ એને પણ આપણે અંદરની સાઈડથી બટર લગાવેલા સાઈડથી ગ્રીલ કરી લઈશું. ગ્રીલ થઈ જાય તો થોડુંક જ ગ્રીલ કરવાનું છે આપણે એને પણ ગ્રીલ માર્ક્સ આવી ગયા છે. હવે આપણે સિમ્પલ મેયોનીઝમાં 2 ચમચી ટોમેટો કેચઅપ નાખીશું. મેં અહીંયા લીધો તો જે પિઝા સિઝનિંગ પાવડર, એ આપણે એ મસાલો નાખવાનો છે. એટલે આપણું આ સ્પ્રેડ તૈયાર છે, જે ટેસ્ટી ટેમ્પટિંગ લાગશે બર્ગરની સાથે. બર્ગર ઉપર આ આપણે સ્પ્રેડ કરીશું. હવે તમે જોઈ શકો છો બર્ગરને કેવી રીતે ગ્રીલ માર્ક આવી ગયા છે મસ્ત. હવે એના ઉપર આપણે આ સ્પ્રેડ કરી દઈએ મેયોનીઝનું સ્પ્રેડ. એની ઉપર આપણે આપણી ગ્રીલ ક્રિસ્પી ટિક્કી મૂકીશું. એના પર તમે ચીઝ થોડુંક હજુ આપણે થોડુંક મેયોનીઝનું મિશ્રણ મૂકીશું એટલે એકદમ કોરી ના લાગે ટિક્કી. અને હવે આપણે ચીઝ સ્લાઇસ મૂકીશું. તમે છીણેલું ચીઝ પણ નાખી શકો છો, ચીઝ ના નાખવું હોય તો પણ ચાલે, પણ મેં ચીઝ સ્લાઇસ અહીંયા લીધી છે. અમુક લોકો વચ્ચે કોબીઝને એ પણ મૂકતા હોય છે, પણ મેં નથી મૂકી, સાદી ડુંગળીની રીંગ મૂકી છે. હવે આપણે એની ઉપર ડુંગળીની રીંગ મૂકીશું. એસેમ્બલ થઈ જાય એટલે બીજા બન પર આપણે થોડું મેયોનીઝ લગાવીને એના ઉપર મૂકી દઈએ અને થોડું પ્રેસ કરી દઈએ કે સેટ થઈ જાય. હવે એને બટર લગાવી દઈએ. એને પણ આપણે ગ્રીલ કરવાનું છે. હવે આપણે એને બટરમાં ગ્રીલ કરીશું. હવે એને બટર લગાવી દઈએ. ઉપરની સાઈડ લગાવી નીચે પણ થોડું નાખી દઈને સ્પ્રેડ કરી દઈશું. ગરમ થઈ ગયું છે. હવે એને બંને સાઈડ થોડા ગ્રીન માર્ક અને થોડું ક્રિસ્પી બને એ રીતે આપણે શેકી લઈએ આગળ પાછળ કરીને. તમે જોઈ શકો છો કે નીચેથી થોડુંક લાલાશ થવા લાગે છે બન. જોઈ શકો છો થોડા ગ્રીન માર્ક આવી ગયા છે બર્ગર પર. હવે આપણું બર્ગર રેડી છે. આવી રીતે તમે ઇઝી રેસીપી માટે મારી સાથે જોડાઈ રહો અને એ માટે મારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકોનને જરૂરથી દબાવજો. હવે આપણું આ બર્ગર રેડી છે સર્વ કરવા માટે. એને આપણે ચિપ્સ જોડે, ડ્રિંક જોડે, એના જોડે આપણે સર્વ કરી શકીએ છીએ. તો ફરી મળીશું સ્વાદ વિથ સ્વલ્પામાં. બાય બાય.